મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં બોપલ ચાંદખેડા બાદ શેલામાં પણ દીપડાનું બચ્ચું દેખાયું હોવાનો દાવો કરાયો છે। દીપડાના બચ્ચાનો સીસીટીવી વિડીયો દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ છે। ગ્રીનફિલ્ડ સોસાયટીમાં ગાડી નીચેથી નીકળ્યું દીપડાનું બચ્ચું। વહેલી સવારે દીપડાનું બચ્ચું દેખાયું હોવાનો વિડીયો વાયરલ થયો છે। 2 દિવસથી વન વિભાગની ટીમ સતત તપાસ કરી રહી છે। શેલામાં દીપડાનું બચ્ચું દેખાયું હોવાનો દાવો કરાયો। 2 દિવસથી વન વિભાગની ટીમ દીપડો પકડવા માટે કાર્યરત છે, ત્યારે શેલામાં પણ દીપડાનું બચ્ચું દેખાયું છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અમદાવાદમાં દીપડો આવ્યો છે અને દીપડાની દહેશત ફેલાઈ છે લોકોમાં, જણાવશો વધુ માહિતી? સોની, તમને જણાવી દઉં કે પહેલા બોપલ, ચાંદખેડા અને શેલામાં દીપડો દેખાયો। દર વખતે જે સીસીટીવી કેમેરામાં ચેક થયું હતું એમાં જો દીપડો હતો એ મોટી ઉંમરનો હતો, એ નર કે માદો ખ્યાલ નતો હોતો, પણ એ ઉંમરલાયક હતો। પણ આજે જે દીપડાનું બચ્ચું જોવા મળ્યું છે એનો મતલબ સાફ છે કે આખો પરિવાર દીપડાનો જે અમદાવાદ શહેરમાં ઘૂસ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં જે જંગલો કટિંગ થઈ ગયા છે અને જંગલનો નાશ થયો છે, સરકારના ચોપડે ભલે જંગલો દેખાયા હોય પણ વાસ્તવમાં જંગલ મોટાભાગે રહ્યા નથી। તેના કારણે વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં શહેરમાં ઘૂસ્યા છે, જેના કારણે અમદાવાદનો જે વિસ્તાર છે જે આ બોપલ છે, ઘુમા છે, શેલા છે, એની અંદર દીપડાની દહેશત શરૂ થઈ ગઈ છે। પહેલા તો દીપડો સીસીટીવી કેમેરામાં મોટી ઉંમરનો હતો, પરંતુ હવે બચ્ચું છે એનો મતલબ સાફ કે આખો પરિવાર દીપડાનો શહેરમાં ઘૂસી ચૂક્યો છે અને વન વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાનું જે કાંકરિયાનું જે જો વિભાગ છે એમને ભારે જહેમત ઉઠાવી હતી, ઠેર ઠેર પાંજરા મૂક્યા હતા, મારણ પણ મૂક્યું હતું, પણ દીપડો જે હદે આવ્યો નથી। કારણ કે દીપડો જે ઘૂમે છે 30 થી 35 કિલોમીટરનો વિસ્તાર છે આખો, તેમાં ફરે છે। એનો મતલબ કે સરકારે બહુ સાવચેતી રાખવી પડશે, આના માટે સ્પેશિયલ ટીમ બનાવવી પડશે ફોરેસ્ટ વાળાએ, કારણ કે શહેરી વિસ્તારમાં ઘૂસ્યો છે અને દીપડો સામાન્ય રીતે ખોરાકની શોધમાં જ સિટીમાં ઘૂસ્યો છે। જો કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો અને માનવ લોહી ચાખ્યું તો આ દીપડો માનવ માટે બહુ ડેન્જર થઈ જશે, તેને તાત્કાલિક પકડવો રહ્યો। આજે બચ્ચું દેખાયું છે એનો મતલબ એવો થયો કે પૂરું ફેમિલી દીપડાનું શહેરમાં ઘૂસી ચૂક્યું છે। સરકારે સચેત થવું જોઈએ, ખાલી વાતો કરી અને 2-4 પાંજરા મૂકી અને પ્રજામાં જે ભયભીતનું વાતાવરણ થયું છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ખાસ કરીને સાંજના સમયે સરકારે એવી ગાઈડલાઈન બહાર પાડી છે કે આ વિસ્તારોમાં જે દીપડો જે વિસ્તારમાં દેખાયો છે, બોપલ છે, ઘુમા છે, ચાંદખેડા છે, શેલા છે, તેની અંદર સાંજના સમયે મનુષ્યોએ બહાર ફરવું ના જોઈએ, કારણ કે સાંજના સમયે ખાસ દીપડો શિકારની શોધમાં આવે છે। જો કોઈ પ્રાણીનો શિકાર કરે તો વાંધો ના આવે, પરંતુ જો મનુષ્યોની લોહી ચાખે તો આ દીપડો વધુ ભયાનક થઈ શકે છે। જી ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।